નમસ્તે ખેડૂત મિત્રો, હું દિલીપ પટેલ અક્ષર એગ્રો સીડ્સમાંથી. આપણે આજે વાત કરીશું કે ખેતીના પાકમાં સેન્સિટિવ પાક એટલે કે જીરું. જીરાના પાકમાં આવતી મુખ્ય સમસ્યા અને ખાસ કરીને ખેડૂતની સમસ્યા જે કહેવાય છે તે કાળી ચરમી. આ કાળી ચરમીને રોકવા આપણે કેવા ઉપાયો કરશું એ પહેલા આપણે કાળી ચરમીમાં જે આવવાના હોય તે પહેલાના જીરાના છોડમાં કેવા લક્ષણો દેખાય કે જેથી તમે ઓળખી શકો. તો આપણે જીરાના જે છોડ હોય તો આપણે જે મોગરા આવવાની શરૂઆત આપણે કહી કે ફ્લાવરિંગની, ત્યારથી કાળી ચરમીની શરૂઆત થાય છે. આપણે જે ફૂલ હોય, મોગરા હોય, એની નીચે આપણે ડાળમાં જોઈ તો કાળા કલરનો પટ્ટો થાય છે, જે બ્લાસ્ટ થાય છે. પછી ધીમે ધીમે છોડમાં ડાળી કાળા કલરના પટ્ટા થશે, પાન ધીમે ધીમે સુકાવા માંડશે અને છોડવો થોડાક સમયમાં એટલે કે તમે જુઓ તો 5 થી 10 દિવસની અંદરમાં મોટા મોટા રાવા પડી જાય છે અને છોડવો સંપૂર્ણ કાળો થઈ અને સુકાઈ જાય છે. જે છોડવાને તમે હાથમાં લઈશો અને 2 હાથથી ઘસશો તો એ છોડવાની અંદર પાવડર થઈ જશે. જે નકર કોઈ પણ છોડવો તમે હાથમાં લઈ ઘસો તો છોડવા પાવડર નથી થતો. એટલે તમારે સમજી લેવું કે આપને કાળી ચરમી આવી ગઈ છે જીરાના પાકમાં. તો તેના માટે તમારે તાત્કાલિક ઉપાય કરવો પડે. જો તાત્કાલિક ઉપાય ન કરો તો તમને મોટું નુકસાન થશે. તો તે માટે જીરામાં જે કાળી ચરમીને રોકવી, અટકાવવી, ઊભી રાખવી, તો તેના માટે આપણે જોશું કે આપને એડવાન્સમાં ટ્રાયસાયક્લોઝન છે કે આવા આપણે છંટકાવ મારતા હોય કે આપણે ગેલેલિયો છે, કોર્ટેવાનો જે ટાટાનું અર્ગોન છે, આ બધાના આપણે છંટકાવ કરતા હોય કે કાળીઓ ન આવે તે માટે. હવે કાળીઓ તમારા પાકમાં, જીરાના પાકમાં આવી ગયો છે તો તેના માટે તો પહેલા તમારે વીઘે 4 થી 5 પંપ કરવાના. ઘણી વખત આપણે એ પણ કરીએ છીએ કે તમે કોઈ પણ મોંઘા ભાવની સારી કંપનીની દવા છાંટો, પણ તમે વીઘે પંપ ઓછા કરો, 2 પંપ કરો, 2.5 પંપ કરો તો તેમાં તમને રિઝલ્ટ સચોટ મળશે નહીં. એટલે 1 વીઘાની અંદર 4 થી 5 પંપ કરશો તો જ તમને એનું સચોટ રિઝલ્ટ મળશે. તો તેના માટે તો તમે આ જટાયુનો ઉપયોગ કરી શકશો. જો નોર્મલ તમને કાળી ચરમી દેખાતી હોય તો આપણે જટાયુનો ઉપયોગ કરી શકશું. પછી અર્ગોન છે, નેટીવો છે. જો તમને એમ લાગે કે હવે ચકેડા પડવા માંડ્યા, વધારે આવી ગઈ, તો તમે આ છે અર્ગોન અને આપને જે એનું મિશ્રણ આવે છે જે ડાયકો, જે ડાયકોની આપણે ઉપયોગ કરી શકશું કે જઈ ગયો હોય કાળિયો તો એનું સચોટ નિયંત્રણ અટકાવવા, રોકાવા માટે આપણે ક્રેસોવિસી મિથાઇલ અને ક્લોરોથાયોનિલનું જે 2 ટેકનિકલનું મિશ્રણ આવે છે, જે છોડવાને કડક કરી દે અને ત્યાંથી આગળ વધતો જે છોડની અંદર કાળી ચરમીને ત્યાંથી આપણે રોકી દઈએ. તો આ તમારે ડાયકો નામથી આવે છે. 30 ગ્રામ પંપે નાખવું અને 40 થી 50 ગ્રામ M45 કોઈ પણ સારી કંપનીનું, ઇન્ડોફિલનું, સ્વાલનું, અદામાનું, કોઈ પણ તમે સારી કંપનીનું લઈ શકશો. તો આ તમારે 1 રાઉન્ડ કર્યા પછી તમારે બીજા રાઉન્ડમાં, તો બીજા રાઉન્ડની અંદર તમે અર્ગોનનો ઉપયોગ કરી શકો અને સમર્થનો ઉપયોગ કરી શકો. જે આની અંદર પણ 2 ટેકનિકલ આવે છે, ક્લોરોથાયોનિલ અને એઝોસ્ટ્રોબિન. આ 2 માંથી કોઈ પણ એક અથવા જટાયુનો કે નેટીવોનો 7 થી 8 દિવસે આનો બીજો તમે છંટકાવ કરી શકો. પછી BSF નું આ જે પાયરોક્ઝોર એનો પણ ઉપયોગ કરી શકો. જે 7 થી 8 દિવસે પાછો તમે ઉપયોગ કરી શકો તો આપને કાળી ચરમીનું નિયંત્રણ લાવી શકી.